સો હે ગાઈઝ વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. આજના બ્લોગની શરૂઆત થઈ ગઈ. પ્લસ ક્લાસ નાઈ બાઈને રેડી થઈ ગયા. તો પહેલાં તો છે ને જો દશામાનું વ્રત હતું ને તે એની પૂજા થઈ ગઈ. શું કે બોલતો કઈ ગાય અહીંયા છૂચો કરી ના હોય ને તો ભાઈ તાર કે ફોરવાનું છે તો ફોડી કાઢ નહીં કશું નહીં થાય. બે 4 લાખની હું છે ને માર જાય તો ચાટી લે મારે કશું નહીં થાય. બરાબર તો તો જો ગાઈસ દશામાનું બધું પતી પૂજા પપ્પાએ આવી સાદ આપણે પી લઈએ હવે કોફી. હાલો તમે પી લીધી પાછા ને ઈંટો આવી ગઈ કઈ ઉતારી એટલે બોર્ડ છે ને આપણું બોર્ડ એ એમનો વાયર કતરાયેલો છે આખો કાળો વાયર કરંટ લાગે એવું છે. પટ્ટી મારી દેવાની છે તો કાલે તમે જોવા તો યાદ આવ્યા તો તમે તો કેટલા વખતથી જેનો છે તેનું એવું લેવો જ છે. મારા તમે કરંટ લાગશે તો પતી જશે. કામ કરવાનું એટલે શું થયું? સો ગાઈસ આપણે ખાવા આવી ગયા. ટાઈમ પેલો હજી 2 વાગી ગયા ને આજે દહીં મળી તો ખાવાનો છે. સવારે દહીં મળી તો બપોરે દહીં મળી તો અને સાંજે પણ દહીં મળી તો 3 ટાઈમ દહીં મળી તો ખાવાનો આવે. ચાલો ખાઈ લઈએ આપણે. તો આટલો લીધો જ. તો ગાઈસ જોઈ લો આપણા દક્ષભાઈ ઊંધા થઈ ગયા છે હવે જોઈ લો. ને જો આ પાટો બદલાઈને આવવા છે. તું સુઈ જાઉં તો એના જેમ ના હું તો નહીં સુવાય. લાવ તે આપણે જે લો થઈ જા થઈ જા. સાડા 10ની બસની સુરત જવાના ગાંધીનગરની બસમાં. દારૂ મમ્મી તો બતાવો ને મમ્મી બતાવો ને મમ્મી બતાવો ને મમ્મી બતાવો તે આવની હેલો ગાઈસ આપણે આવ્યા છે દક્ષુને ને હેતુને રમાડવા માટે. એમાં રમાડવાનો હેતુને રમાડવાનો દક્ષુને નહીં રમાડવાનો. જોયો ગાઈસ આવા અહીંયા આવે ને એટલે ત્રીજો ખોલીને જ બેઠી જાય. ગમે તેવું હોય ને બીજું કશું નહીં. તિજોરી તો પહેલાં ખોલવાની ને બતાવો ખાલી ખાલી જોવાય કે અકલી પેલો હાથીનો અધર કર ઢોલકાવાળો. એ એટલે મૂકે હાથીને અંદર મૂક. આટલું ખેંચી આલો છે.
ના આપણે સુધાર ના તું શું જા લે ગાઈ જોઈ લો ઘેર આવે ને એટલે એનું બીજું કામ કેવું ખબર છે આ બાજુ ખોખું છે ને આવા ખોખું આવવા એ લઈને જ બેઠી જવાની અંદર બધો સામાન બહાર કાઢી ને એને જે કરવું એને કરે એટલે આવા જ કામ કરવાના જોઈ લો ભાઈ ક્યાં આવ્યું વેટ ઓફ કેની એક હાથના તો ઠેકાણા છે નહીં એક હાથને વાગેલું છે તો એ હાથે કરો જ કરવાનું બધું જોઈ લો બધા વાંદરાના બચ્ચા જેવું કરે તું જય 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 તો ગાઈ ચલો આપણે ખાવા બેઠી ગયા છે તો જો લો દહીં મળી તો અત્યારે દાળ ભાત બનાવેલો છે તો આપણે ખાઈ લઈએ મમ્મી હવે પાછી બીમાર થઈ પાછા આજે 2 ઇન્જેક્શન મરાવવા ના કહેતા હતા કે ઇન્જેક્શન નહીં મરાવવા આજે 2 ઇન્જેક્શન મરાવીને આવી તો એકમાં લોહી લીધું ને બીજું તો કેટલા થયા તો હું કેટલા બોલો ચાલો તો ખાઈ લઈએ ગેસનો સિલિન્ડર 915ની જગ્યાએ છે 1000 રૂપિયા થઈ ગયા 1500 થઈ ગયા 2000 થઈ ગયા જબરું ચાલે જોયો કેટલા આપણા આજે અત્યારે શેરડીનો રસ પીવા ગાઈસ આપણે આજે શેરડીનો રસ પીવા માટે એ પણ સાથે જોઈ લો કઈ કહેવાનું સ્પોન્સર કોણ છે ઇજ્જતથી આજે કહેજો નેશનલ સ્પોન્સર થઈ ગયો છે આપણો ફાઇનલ ચાલ ચાલ ભાઈ છોટો ચલો ગાઈસ ચડ બ્રિટિશ આદેશ ચલો ગાઈસ શેરડીનો રસ આવી ગયો એ જ સો ગાઈસ ચલો ફાઇનલ વિડીયોનો અહીંયા કરું છું અહીંયા એન્ડ આ તો દિવસ પતી ગયો ફર્સ્ટ ક્લાસ મજા આવી આજે વિડીયો તો અમુક નહીં બધા લોકો કારણ કે અમુક થોડો પ્રાઇવેસી અમુક ઘરનું વસ્તુ રાખવું પડે એટલે અમુક વસ્તુ તો ના બતાવાય तो चलो हूँ वीडियो ने करो यहाँ एंड तो आई होप कि आपको वीडियो पसंद आया होगा पसंद आए तो वीडियो को लाइक करना चैनल पे नहीं है तो चैनल को सब्सक्राइब करके जाना मिलते हैं नए ब्लॉग में थैंक यू फॉर वॉचिंग बाय